કરોડ રૂપિયા પાણીમાં છે? ના, કંઈ જ નહીં, કેમ કે હમણાં જ અમે કામ કરાવડાવ્યું છે નવું ટેન્ડર મૂકીને. અને ટેન્ડર પ્રક્રિયામાં 10 થી 15 દિવસનો જે ટાઈમ થતો હોય એ સમય મર્યાદા લાગવાની જ છે. એની અંદર આપણે ઇમરજન્સીમાં આપણા ફાયરમેનો બી છે, આપણા જવાનો બી છે, હું પોતે બી તત્પર રહું છું. અને અહીંયા 24 કલાક છોકરાઓ ડ્યુટી નિભાવે છે, એટલે એવી કોઈ જાનહાનિ થવાની કે કોઈ અકસ્માત સર્જાવાની કોઈ પ્રકારની શક્યતા છે નહીં. રૂકમણી ચેતનાની બંધ નથી રાખી. રૂકમણી ચેતનાના શેડ બને છે લોખંડના, એટલે એની રીતે તાળું મારી રાખ્યું છે. એ પંપ હાઉસથી ચાવીને બધું આપણે જોઈએ તો આપણે રૂકમણી ચેતના બી પંપમાંથી પાણી કાઢી શકીએ. એના માટે મેં મેન્ટેનન્સનું કામ આપેલું છે. મેન્ટેનન્સનું આખું એએમસી સીએમસી આખી અલગ વસ્તુ છે. હમણાં બધી જગ્યાએ આખી એસએસજીમાં કોઈ જગ્યાએ વોર્ડ વાઇઝ કેવી રીતે નામ ના લો, બધી જગ્યાએ આખી એસએસજી આખા પ્રિમાઇસીસમાં જે બી પાણી નથી આવતું કે આવે છે એનું કારણ કંઈ નથી. ઇન્સ્ટોલેશન નવું કરેલું છે ફાયરનું બધું જ. બધા ફાયર પંપ, મોટર, બધું લાઇન, હાઇડ્રન્ટ વાલ્સ, હોસ બોક્સ, ઇવન સુધા હોઝ રીલ બધા જ નવા નાખેલા છે. પણ એનું મેન્ટેનન્સ કોણ કરે? તો કે મેન્ટેનન્સ માટેનું એનું કામ બી આપણે એએમસી સીએમસીનું ટેન્ડર કરેલું છે. એ ટેન્ડર પ્રક્રિયા જે 15-20 દિવસની સમયગાળા પ્રમાણે ટેન્ડર પ્રક્રિયા પૂરું થાય. એમાં ટેન્ડરની જરૂરત જ નથી. અમારા ફાયરમેનને બધા એલિજિબલ છે. ફાયરમેન કોર્સ કરીને આવેલા માણસો, એટલે એક્ઝિક્યુટિવ છે, એટલા નોલેજેબલ છે કે એ કોઈ પણ અકસ્માતને અંદર પહોંચી વળે એમ છે. પંપ હાઉસ બંધ હાલતમાં છે. સિસ્ટમનો ખર્ચો આપણે એકાઉન્ટમાં એ પૂછવા થોડાક વિધિને અઠવાડિયું હું અકાઉન્ટ વિશે આપણને ના ખબર હોય ને, વહીવટી એડમિનિસ્ટ્રેટિવ આપણને ખબર ના હોય. ફાયરનું ટેકનિકલી મને પૂછો તો હું તમને ફાયરનો જવાબ આપીશ. પડ્યા કરે છે પંપ હાઉસ. કરણ પરબ ના ફાયર સેફ્ટી ઓફિસર એસએસજી હોસ્પિટલ વસ્તુ બાબત છે નહીં. મારા કંટ્રોલ ઓફિસમાંથી મને મેસેજ ભરાય છે એટલે એની રીતે મડ પંપ રાખેલો છે ફાયરમેનો. ફાયરમેન એ લોકોની રેગ્યુલર કામગીરીને લીધે એ મડ પંપ દ્વારા એ પાણી ખેંચીને બહાર કાઢી નાખે છે. બાજુમાં એક બિલ્ડિંગ અંદર પાણી ભરેલું છે બની રહી છે. એનું ઇલેક્ટ્રિકલનું પેનલનું કામ કરણ સાહેબને ઇન્ચાર્જ જે એના લીધે પાણી બહુ વધારે કઢાય નહીં. એ લોકોને બી વાતચીત કરતા છોકરાઓ બધા માણસો બધા કામ કરતા હોય, લેબર વર્ક કામ કરતા હોય, એટલે આપણે પાણી નીચે જમીન રૂટીનમાં જે રીતે નીકળે છે તે કરીએ છીએ, કાઢીએ છીએ. અત્યારે તમારે પેનલ અમે બંધ રાખી છે એટલા માટે કે પાણીને લીધે કોઈને કરંટ ના લાગે. મેન તો ચાલુ કરવા જાય તો ઇન કેસ ઓફ ઇમરજન્સી કદાચ થાય, સિસ્ટમ બધી ચાલુ છે એવું કરણ સાહેબ તમારો પ્રશ્ન છે કે ઇમરજન્સી થઈ તો સાહેબ કેવી રીતે પાણી કાઢશો? સંપૂર્ણ જવાબદારી એમપી હોય. ઇમરજન્સી જ્યારે થશે એ વખતે જે ઇન્ચાર્જ ઓફિસર છે જે ઉપર જ આપણી એની પેનલ છે મેન, એની સપ્લાય ચાલુ કરશું તો નીચે અહીંયા કરંટ આવશે. કરંટ આવશે એટલે પાણી નીકળશે. અમારે તો ત્યાંથી એફઓસો જે તે એફઓસો રાજ્ય સરકારે એટલે અલગ અલગ 3 મોટરમાંથી એક મોટર ચાલુ થાય. એ ના થાય તો એક તો થાય જ. એટલે ઇમરજન્સી કેસમાં નોટિસ આપીને આપી રાજ્ય સરકારે એફએસો નિમેલા છે એટલે એમને નોટિસ આપશે જે તે કાર્યવાહી એનાથી બંધ નથી, ચાલુ જ છે. એ વસ્તુ બંધ હમણાંથી ચાલુ થશે કરવું હશે તો. જે ઓફિસરો 1 મહિના પહેલા 16 ડિસેમ્બર કે 15 ડિસેમ્બરે મેં એક બાઇટ આપી હતી. બરાબર છે. કોઈ બી અલગ ઈટી વાળા કોઈ બી આયા હતા, એમને બી કીધું હતું કે પાણી આ મેન્ટેનન્સ સિસ્ટમ બધી ચાલુ જ છે, કામ કરી રહ્યા છે. પાણી એ વખતે વાલ લીકેજ બંધ રાખી છે, વાલ લીકેજ નથી. અને બાજુની એ વખતે પાણી આવે છે એટલા માટે લીકેજ હતો, વાલ લીકેજ બંધ કરાવડાવવા આપણે અઠવાડિયામાં. પણ મને એના થોડું પછી એ લાગે છે પાણી હવે અત્યારે નીકળી રહ્યું લીકેજ થાય છે. એ આજુબાજુની દિવાલમાં જે ચેક પાણી કરાવી ટેન્ક દઉં છે, છું આ પાણી આપણી પાસે ટેન્ક ઓવરહેડ ટેન્ક નથી. આની ટેન્ક અહીંયા બાજુમાં જ છે. હા, એટલે પાણી ભરેલું રીતે પંપ ચાલુ ના નીકળે છે. એના માટેનું સિમેન્ટ વર્કિંગ તમે દેખાડશો તો સિમેન્ટના બુરેલા છે, કઈને નથી મારેલા છે. એટલે સિમેન્ટનું કામ ને એ લોકોનું પીઆઈઓનું જે વોટર પ્યુરિફાઈંગનું જે લોકો કામ કરતા હશે એ લોકો એના દ્વારા કામ કરાઈ રહ્યા છે. એ કામ પૂર્ણ થાય એટલે આપણા પંપ સિસ્ટમમાં કોઈ પ્રકારનું પાણી નહીં આવે. ફાયર ઓફિસર રવિન્દ્ર કદમ.